નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। હિંમતનગરમાં આર્મી જવાન પોલીસ ઘર્ષણ મામલો। આર્મી જવાનના સમર્થકોએ મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી રસ્તા પર ચક્કાજામ કર્યો। હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ હિંમતનગર ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। આ ઘટનાને કારણે વહીવટીતંત્ર હરકતમાં આવ્યો અને પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે પગલાં ભરવા પડ્યા। પૂર્વ સૈનિકો અને સ્થાનિકોનો વિરોધ, પોલીસ ચોકીમાં તોડફોડ। આ ઘટનાના વિરોધમાં સોમવારે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એકત્રિત થયા। તેઓએ સહકારી ચીન વિસ્તારમાંથી રેલી કાઢીને પોલીસ વડાની કચેરી પાસેથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ત્યાં તેમણે આવેદનપત્ર આપીને સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। આર્મી જવાનના સમર્થકોએ પ્રથમ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી। ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં એકત્રિત થયેલા ટોળાઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। તેમણે મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીની તોડફોડ કરી નાખી। ત્યારબાદ તેઓએ ફરીથી પોલીસ વડાની કચેરી સામે પહોંચ્યા અને હિંમતનગર ઈડર હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। કાર્યવાહીની ખાતરી છતાં આંદોલન યથાવત। જિલ્લા કલેક્ટર નારાયણસિંહ સાધુએ આવેદનપત્ર સ્વીકારીને આગામી 4 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમ છતાં કેટલાક પૂર્વ સૈનિકોએ તાત્કાલિક ગુનો દાખલ કરવાની જીદ પકડી હતી, જેના કારણે મામલો હજુ પણ ગરમાયેલો છે। આ વિરોધ પ્રદર્શનમાં બાળકો, મહિલાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેઓ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। હવે જોવાનું રહ્યું કે આ મામલાનું નિવેડું ક્યારે અને કેવી રીતે આવે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર કલ્પેશ પંચાલ, હિંમતનગર, સાબરકાંઠા।